पंडित को पूरब भलो, ज्ञानी को पंजाब, कर्मी को दक्षिण भलो, ढोंगी को गुजरात। नमस्कार मित्रों, पर्दाफाश में फरी एक बार सौનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાવ। મિત્રો, આ મહાવરો તમે સાંભળ્યો હશે, ના સાંભળ્યો તો આજે સાંભળી લો કે જ્ઞાની લોકોની કદર પંજાબમાં થાય અને પંડિતની કદર પૂર્વમાં એટલે બંગાળ ને આસામ બાજુ થાય। કર્મી એટલે સેવા કરવા વાળા હોય, કર્મ કરવા વાળા હોય, એ લોકોની કદર દક્ષિણમાં થાય અને ઢોંગી લોકોની કદર ગુજરાતમાં થાય। એટલે કાયમ ગુજરાત છે ને એ ઢોંગી લોકોને આવકારે। એવો ઢોંગી 200 વર્ષ પહેલા, 200-250 વર્ષ થયા, એવો એક ઢોંગી આવ્યો તો યુપીથી અને એણે જબરજસ્ત જમાઈ દીધું। હજુ ચાલે છે એમના ઢોંગ। આજે પણ એ જ ધંધો ચાલી રહ્યો છે। એટલે હમણાં તે 5, 6, 7 તારીખ હતું જે પ્રોગ્રામ હતો બાગેશ્વર, એ પણ ઢોંગી ગુજરાતમાં આવીને ઢોંગી કો ગુજરાત જલસા કરી જાય। હવે એનો પ્રોગ્રામ હતો એટલે વિજ્ઞાન જાથાએ એનો વિરોધ કર્યો તો, બીજા ઘણા બધાએ વિરોધ કર્યો તો, અમદાવાદ રેશનાલિસ્ટ એસોસિએશને પણ વિરોધ કરેલો, પરસોત્તમભાઈ પીપરિયાએ પર્સનલી એનો વિરોધ કરેલો અને એમને ધન્યવાદ એટલા માટે આપવા પડે કે એ આસ્તિક હોવા છતાં અંધશ્રદ્ધાનો એમણે વિરોધ કર્યો। બાકી આસ્તિકો કદી વિરોધ કરે ને, ઇરેશનલો જ વિરોધ કરતા હોય। અને જયંત પંડ્યા વિજ્ઞાન જાથાના જે રાજકોટના છે એમને ધન્યવાદ એટલા આપવા પડે। આ ધીરેન્દ્ર શું કહેવાય શાસ્ત્રી ઉપર હું બ્રહ્મચારી બોલવા જતો હતો, બ્રહ્મચારી તો નહીં હોય બોલવા જતો હતો, તો એ એમના ઉપર એમણે વાત કરી અને એનો વિરોધ કર્યો, ધરણા ધરવા અને પ્રદર્શન કરવાની પણ વાત કરી। તો જયંત પંડ્યા સાહેબને પણ ધન્યવાદ આપવા પડે। સક્સેસ ના ગયા, ના જાય ઢોંગી કો ગુજરાત। કારણ કે સરકારના મુખ્ય પ્રધાન, બધી સરકારના પ્રધાનો, પોલીસથી માંડી બધા અંધશ્રદ્ધાળુ હોય તે ક્યાંથી સક્સેસ જાય? ના જાય, કદી ના જાય। એટલે એમને જે ભલે બધા ગમે તે કહેતા હોય પણ એમને પોલીસે પરમિશન ના આપી, એટલે એમણે પછી પાછું ખેંચ્યું હશે જે હોય। પરસોત્તમભાઈ પીપરિયાએ તો વ્યક્તિગત ચેલેન્જ ફેંકી હતી કે ભાઈ એમના પ્રશ્નોના જવાબ આપો ને જીવના જોખમે। કારણ કે આ જે ફનેટિક ધર્માંધ લોકો હોય ને ગમે તેના મર્ડર કરી નાખે। આપણે પેલા દાભોલકર છે, કોલબુર્ગી છે, પાનસુરી છે, બધા ગૌરી લંકેશ છે, આ બધાના મર્ડર થઈ ચૂક્યા છે મહારાષ્ટ્રમાં। 4 જણાના જીવ લીધા પછી મહારાષ્ટ્રમાં આ અંધશ્રદ્ધાના વિરુદ્ધમાં કાયદો આવ્યો, પસાર થયો। 4 જણના બલિદાન લીધા પછી શ્યામ માનવે એના માટે બહુ મોટી ઝુંબેશ ઉપાડી હતી, શ્યામ માનવ ઉપર પણ હુમલા થઈ ગયા। આ શ્યામ માનવે આ ધીરેન્દ્ર બાબાને ચેલેન્જ ફેંકી હતી તો કેમ ભાગી ગયો હતો? એનામાં દૈવી શક્તિ હોય તો એ કેમ ભાગી ગયો હતો? આમના જે ધીરેન્દ્ર બ્રહ્મચારી બોલાઈ જવાય છે, પણ ધીરેન્દ્ર શાસ્ત્રીના ભક્તો ના વિડીયો હું જોતો હોઉં છું। એક મૂર્ખ બાઈ બોલતી હોય છે કે થથરી ગઈ વિરોધીઓની થથરી નથી ગઈ, તારો ધીરેન્દ્ર શાસ્ત્રી છે ને એ થથરી ગયો। તું જેને માને છે ને એ ધીરેન્દ્ર થથરી ગયો। એટલે એણે પોલીસને ગમે તે કરીને જયંત પંડ્યાને બેન કરાવ્યું। એમની જે ધરણા બરણા જે પ્રોગ્રામ હતો એના મનાઈ ફરમાઈ, પરમિશન ના અપાય। એ ધીરેન્દ્ર શાસ્ત્રી થથરી ગયો કે એણે પુરુષોત્તમ પીપરિયાની અટકાયત કરાવી। પોલીસે પુરુષોત્તમ પીપરિયાની અટકાયત કરી, એમને પોલીસની ગાડીમાં લઈ ગયા, પછી છોડી મૂક્યા હશે, બહાના કાઢ્યા હશે કે જે થાય, કેમ કે અરાજકતા ફેલાઈ જાય ને બધી માથાકૂટ થાય।
મિત્રો, મારે આ ધીરેન્દ્ર શાસ્ત્રીના જે ભક્તો છે, જે બૂમો પાડતા હોય છે સનાતન તણાતન, મારે એ લોકોને એ કહેવું છે કે તમારો ધીરેન્દ્ર શાસ્ત્રી ચમત્કારિક હોય અને કેન્સર મટાડી દેતો હોય તો એણે કેન્સરની હોસ્પિટલ શું કરવા ખોલી? કેન્સર હોસ્પિટલ ખોલવાની જરૂર શું કરવા પડી? કેન્સર મટાડી દેશે ને ચમત્કારથી, તો હોસ્પિટલની ક્યાં જરૂર છે? એણે હોસ્પિટલ ખોલી એનો મતલબ જ એ કે એનામાં કોઈ પાવર ચમત્કાર નથી કે કેન્સર મટાડી શકે. બીજું મારું એ કહેવું છે કે તમારો ધીરેન્દ્ર શાસ્ત્રી ચમત્કારિક હોય તો લાલ તપાવેલા લોખંડના સળિયા કેમ પકડીને છાતી નહીં ચોંટાડી દેતો 10-15 મિનિટ માટે? પકડી લે. ઠઠરી કા ડર ગયા, ઠઠરી કા ડર ગયા હૈ. તમારો ધીરેન્દ્ર શાસ્ત્રી ખરેખર ચમત્કારિક હોય તો એણે જયંત પંડ્યાને માનભેર બોલાવવા જોઈએ અને પૂછો કે તમારે જે સવાલ પૂછવા હોય હું જવાબ આપીશ. એણે માનભેર પુરુષોત્તમ પીપરિયા સાહેબને બોલાવવા જોઈએ રક્ષણ સાથે. ભક્તોને કહેવું જોઈએ કે કોઈ હાથ ના અડાડતા, એમ કહી રહેવું જોઈએ. અને પછી પુરુષોત્તમ પીપરિયા સાહેબના સવાલોના જવાબ એણે આપવા જોઈએ. પણ તમારો આ ધીરેન્દ્ર શાસ્ત્રી થથરી ગયો, ગભરાઈ ગયો, એટલે એણે એમની અટકાયત કરાવી દીધી અને પેલા ભાઈને બધી પરમિશન જ ના આપી પોલીસે, એટલે બધું અટકી ગયું. એટલે ખરેખર જો એ બહાદુર હોય તો એણે બધાને બોલાવવા જોઈએ. અને હું તો હજુ કહું છું, ગમે તે ભારતના ગમે તે મુંજાવર હોય, ફકીર હોય, ક્રિશ્ચિયન પાદરી હોય કે હિન્દુ સાધુ સંત હોય, જો તમે ચમત્કારિક સંત હો તો ગરમ ગરમ તપાયેલા સળિયા 10-15 મિનિટ પકડીને છાતીએ ચોંટાડી દો તો હું તમને સાચા માનું, ઇનામ આપીશ. આવજો, બાય બાય.